રાજકોટમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું અંડરપાસ નાલ એન્જિનિયરોની ઉદાસીનતાના કારણે ખુલ્લું મુકાયું નથી, જેથી અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. ભૂમિ દસ્તુર માર્ગ ઉપર જ 4 કરોડના ખર્ચે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચોમાસામાં વાહન વ્યવહાર અટકે નહીં તે માટે અંડરપાસ નાડું બનાવવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને કેવા તજજ્ઞો છે તે વિશેનું ઉત્તમ ઉદાહરણ આ અંડરપાસ નાડું પૂરું પાડે છે. લાખો રૂપિયાના ખર્ચે અંડરપાસ નાડું બનાવાયું, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા જ ભૂલાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. 1 મહિનાની અંદર પાસ નાડું તૈયાર છે, પરંતુ હજુ સુધી ખુલ્લું મુકાયું નથી. અંડરપાસ નાડું બનતું હોય ત્યારે જ પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હોય છે, પરંતુ અહીંયા તો કંઈક અલગ જ ઘાટ ઘડાયું હોય તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભૂલ ગણો કે ભ્રષ્ટાચાર, આ નાલાની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી હતી કે આપણે એસ્ટ્રોન ચોકનું નાલું છે તે વરસાદી પાણી જ્યારે વરસાદ હોય ત્યારે અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય, એ ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ નવું નાલું બનાવેલું હતું. એની 4 કરોડ ઉપરનું ટેન્ડર હતું. આ લોકોનો ભ્રષ્ટાચાર એટલો હતો કે આને સ્ટ્રોંગ રૂમ કે પાણીની વરસાદી પાણીનો નિકાલ માટે જે મોટર મેળવવામાં આવે એ મોટર કે સ્ટ્રોંગ રૂમ બનાવ્યું નથી. અને હાલ જે અત્યારે ખુલ્લું મેળવવું જોઈએ કે ચોમાસાની સિઝન છે અને પાણીની ભરાવાની સમસ્યા અત્યારે નિકાલ થઈ શકે, તો અત્યારે એ બંધ નાલું છે. લોકોના ટેક્સના પૈસાથી આ લોકો આવડો પગાર લેતા હોય, આપણા તજજ્ઞ એન્જિનિયરો રાજકોટ કોર્પોરેશનના, તો એ અત્યારે ખરેખર આ ભ્રષ્ટાચાર એવડો આ લોકોએ કર્યો છે કે સ્ટ્રોંગ રૂમ નથી કે પાણીના નિકાલ માટે મોટર નથી. અને આ અત્યારે જે નાલું બનાવ્યું છે એ શોભાના ગાંઠિયા રૂપ ઊભું છે.